તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, અભિનંદન. સૌને જય માતાજી, જય મહાદેવ, જય ગણેશ. દર્શક મિત્રો શરૂ કરીએ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવોમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા. સાથે જાણીએ છીએ અત્યારે રાજયોગ વિશે. કુંડળીમાં કેવા પ્રકારના રાજયોગ હોય જે તમને રાજા બનાવે. તો રાજયોગ વિશે આજે જાણીશું. સાથે જાણીશું આજે કાલે જેનો પણ જન્મદિવસ છે ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહી છે અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપણે આપવાનું ચૂકવાનું નથી. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 21/2/2024 ને બુધવાર છે. તો તિથિ વિક્રમ સંવત 2080. કાલે મહાસુદ બારસ છે. આજે 11 છે, જયા એકાદશી. આવતીકાલે બારસ. કાલે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે અને તેના મૂળાક્ષર ડ અને હ રહેશે. પુનર્વસુ નક્ષત્ર. તો આયુષ્યમાન નામનો યોગ રહેશે. બાલવ નામનું કરણ. જ્યારે વિછોડો કે પંચક વાત કરવામાં તો પંચક કે વિછોડો આવશે નહીં. દિવસ ચોખ્ખો અને સારો હશે. કુંભ રાશિમાં સૂર્ય અને કર્ક રાશિમાં ચંદ્ર હશે. સવારે 7 અને 8 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6 અને 38 કલાકનો જોવાશે. 3:56 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત કાલે 9 અને 28 નો જોવાશે. બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ છે જે 12:53 થી 2:19 કલાકનો રાહુકાળ ચાલી રહ્યો છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેની ખાસ નોંધ લેવી જરૂરી છે. આવતીકાલે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. કાલે લીલા મગનું દાન સૌથી ઉત્તમ રહે. કાલે બુધવાર છે. લીલા મગનું દાન કરો ને તો એનાથી ઉત્તમ કશું જ નથી. ભગવાન ગણપતિને કપૂરી પાનની અંદર એક નામ બોલીને એક મગ, એવા 108 ગણપતિ ભગવાનના નામ છે. ગણેશ અષ્ટોત્તરી કહેવાય. ગણેશ અષ્ટોત્તરી એટલે ભગવાન ગણપતિના 108 નામ. તો એ ભગવાનનું એક નામ બોલીને એક મગ ચડાવવાનું. એવી રીતે કપૂરી પાન લેવાનું, કપૂરી પાનને સ્વસ્તિક કરવાનું, સાથીઓ દોરવાનો. કાલે જ કરજો, લાભ રહેશે. તમારા માટે કહું છું. એક કપૂરી પાન લીધું, એનો સાથીઓ દોર્યો, પછી એક પાન ચડાયું, આપણે એક મગ ચડાયો, એક નામ બોલ્યા, ઓમ ગણપતે નમઃ, ઓમ વિઘ્નેશ્વરાય નમઃ, ઓમ અસ્તદેવતાય નમઃ. એવા 108 નામ છે. તો એવી રીતે એક એક નામ ચડાવતો એક એક મગ, લીલા મગ ચડાવજો અને ભગવાન ગણપતિના ચરણમાં મૂકી દેજો. તમારા ઘરમાં આવતા જતા સંકટો દૂર થાય. સાથે કૌટુંબિક ક્લેશ હોય, એટલે કે પારિવારિક ક્લેશ હોય, એ પારિવારિક ક્લેશ દૂર થાય છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો, જેથી તેઓ સારા કામમાં સરળતા મેળવી શકે. હવે કાલે પહેલું ચોઘડિયું સારું ચોઘડિયું છે. લાભ જે સવારના 7:08 થી 8:34 નું છે. પછી બીજું આવશે અમૃત ચોઘડિયું જે 8:34 થી 10 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 11:27 થી 12:53 કલાકનું રહેશે. ફરી આવશે લાભ ચોઘડિયું જે 5:12 થી 6:38 કલાકનું રહેશે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, સારું ફળ મળે. રાત્રિનું ચોઘડિયું શુભ 8:12 થી 9:45 નું. બીજું અમૃત ચોઘડિયું 9:45 થી 11:19 કલાકનું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, ઉત્તમ ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને એ જણાવો કે મંગળ જ્યારે કુંડળીમાં પ્રબળ થાય છે ત્યારે કેવા પ્રકારનો રાજયોગ થાય છે અને તેનાથી કેવા પ્રકારનું સુખ મનુષ્ય ભોગવી શકે છે. ચલો, મંગળ એટલે આજે મંગળવાર છે. મંગળથી બનતા રાજયોગ વિશે આજે આપણે વાત કરીશું. તો મંગળથી કયા રાજયોગ બને છે અને મંગળથી બનતા રાજયોગો તમને જીવનમાં શું સફળતા અપાવે છે. જે લોકોને આઈએએસ આઈપીએસ બનવું છે, આર્મીમાં મોટા ઓફિસર બનવું છે, કર્નલ બનવું છે, નેવીમાં મોટા ઓફિસર બનવું છે, આ 3 ફિલ્ડમાં જો તમારે ટોપ ઉપર પહોંચવું છે, આઈપીએસ એટલે કે ભાઈ ડીસીપી, સીપી, એસપી અને
ડીજી એ કક્ષાના વ્યક્તિ બનવું છે તો તેના માટે મંગળ પ્રબળ જોઈએ. તમારી કુંડળીમાં જો મંગળ પ્રબળ હોય તો માણસ જીવનમાં ખૂબ ઊંચી શિખરતા પ્રાપ્ત કરે છે. અને ખાસ કરીને સેનાપતિ, મંગળ શું છે? મંગળ સેનાપતિ છે. સેનાપતિ એટલે પોલીસ, આર્મી અને નેવી ઓફિસર. સુરક્ષા જે લોકોની કરે એ સેનાપતિ, લોકોની સુરક્ષા માટે જીવન પસાર કરે સેનાપતિ. અને એના માટે ગ્રહ જોઈએ મંગળ. જો તમારો મંગળ પ્રબળ હોય તો તમે લોકોની સેવા કરી શકો અને સારા સેનાપતિ બની શકો. તો મંગળના માલિક ભગવાન હનુમાનજી છે. અને મંગળથી બનતો રાજયોગ એ રૂચક યોગ છે. મંગળનો રૂચક યોગ થયો. શુક્રનો માલવ યોગ, મંગળનો રૂચક યોગ, શનિનો સસયોગ અને ગુરુનો હંસ યોગ. આ રાજયોગો સૌથી વધારે પ્રમાણમાં કામ કરતા હોય છે. તો મંગળથી બનતા આ રૂચક યોગને તમારા જીવનમાં કઈ રીતે સફળતા મેળવી શકાય? જો કુંડળીમાં મંગળ પહેલે, ચોથે, સાતમે, 10મે અને પંચમ કે નવમ સ્થાનમાં મંગળ મકર રાશિનો હોય તો આ કુંડળીમાં રાજયોગ બને છે. માત્ર મંગળ મકર રાશિનો હોય અને એના અંશ 10 થી 20 હોવા જોઈએ. તમે ખાસ મંગળ તમારો શું કહેવાય 5મે 9મે છે, લોકો કહે છે કે મહારાજ અમારા રાજયોગ નથી બનતો, પણ એની ડિગ્રી કેટલી છે, એના અંશ કેટલા છે, એની સાથે કયો ગ્રહ બેઠો છે. મંગળ એકલો હોવો જોઈએ. એની જોડે કદાચ શનિ બેસશે તો એ રાજયોગ દબાઈ જશે. એની જોડે કદાચ બુધ બેસશે, એની જોડે કદાચ ગુરુ બેસશે તો એટલો પ્રભાવ નહીં આપી શકે. મંગળ એકલો બેઠો હોય અને કેન્દ્ર કે ત્રિકોણ સ્થાનમાં બેઠો હોય અને એના અંશ જો 10 થી 20 હોય તો માણસ મોટામાં મોટો આઈપીએસ ઓફિસર બને છે. મેં ઘણા આઈપીએસ ઓફિસરની કુંડળી જોઈ છે અને દરેકની કુંડળીમાં ક્યાંક ને ક્યાંક મંગળ પ્રબળ છે. અને આ મંગળ પ્રબળ થવાના કારણે મોટા આઈપીએસ કક્ષાના અધિકારી છે, ડીસીપી છે કે એસપી છે. જો તમારે પણ આ રાજયોગ લેવો હોય તો એના માટે મંગળ પ્રબળ કરવો પડે. અને મંગળ પ્રબળ થવાના કારણે તમે મોટા ઓફિસર બની શકો છો, મોટા સેનાપતિ. અને પણ એક એમાં છે ને પેલું ડિફિકલ્ટ ટાસ્ક શું આવે કે જેનો મંગળ મકરનો ઊંચનો હોય ને એ બધા તીખા સ્વભાવના હોય, બધા મગજ તોડફોડિયા હોય, ગરમ સ્વભાવના હોય, ગમે ત્યારે ગમે તે કરી નાખે. એટલા માટે તમે જો બધા આઈપીએસ ઓફિસરો ગમે ત્યારે ગમે તે કરી નાખે, એમનું ઠેકાણું જ ના હોય. કારણ કે એમનો મંગળ છે, મગજ ઉપર મંગળ છે અને માનસિક રીતે એકદમ જનૂની હોય. તો જ્યારે મંગળ પ્રબળ હોય ત્યારે જીવનમાં તમે ખૂબ ઉપર આવો છો. અને મંગળને કદાચ તમારે પ્રબળ નથી ને સારો કરવો છે, તમારે પણ આવા સપના છે કે ભાઈ સારા આટલા ઓફિસર મોટા બનીએ, તો ભગવાન હનુમાનજીની પૂજા કરો. હનુમાનજીની પૂજામાં શું કરો? તમારા રૂચક યોગને ખીલાવવા માટે શું કરવાથી તમારો રૂચક યોગ ખીલી ઉઠે છે? તો દર મંગળવારના દિવસે હનુમાનજીને 9 બુંદીના લાડુ, 1 આંકડાની માળા, ચમેલીના તેલનો દીવો અને સંકટ મોચનનો પાઠ કરવાથી તમારા જીવનમાં રૂચક યોગ ખીલી ઉઠશે. આટલું કરવાથી તમારો મંગળ પ્રબળ થશે અને મંગળ પ્રબળ થશે તો તમને સારા ઓફિસર પણ બનાવશે. જે લોકોને ખાસ કરીને પોલીસ, આર્મી અને નેવીમાં જવાનું છે એ લોકો આ દરેક ઉપાયો કરે લાભ રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ વાળા જાતકોની. મનોબળમાં વધારો થાય, તમારું માનસિક મનોબળ વધે, તમારા પોતાના સ્વાસ્થ્યને સુધારા પર લાવી શકો છો. કાલે પ્રિય વ્યક્તિઓ સાથે તમારા જીવનમાં એકાંત સાથે તમે તમારી મનની વાતો, પ્રેમની વાતો પાર પાડી શકો છો. કાલે બહાર ઓફિસમાં, કોર્ટ કચેરીના કામમાં કે પોલીસના કામમાં કે બીજા કોઈ અન્ય સરકારી કામોમાં તમને સફળતા મળશે. સાથે લોકો પર ભરોસો કરશો તો વિશ્વાસઘાતનું પણ રૂપ જોવા મળશે. તો લોકો પર વિશ્વાસ કરવાનું ટાળજો, ભરોસાપાત્ર વ્યક્તિને ઓળખજો.
સફેદ શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિની વાત કરીએ તો જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો, જે તે કામ કરો સમજી વિચારીને લેજો. ખાસ કરીને તમારા નોકરી, વેપાર, ધંધામાં કોઈ પણ નિર્ણય લેવાનો આવે તો કોઈ વ્યક્તિની સલાહ લઈને લેજો. બોલવા પર ખાસ કાબુ રાખવાનો છે. કામકાજમાં તમારો ધીરે ધીરે વધારો થતો જોવા મળશે. નવી વસ્તુઓ, નાની મોટી વસ્તુઓ સર્જાય, નવી વસ્તુઓનો સારો એવો રિસ્પોન્સ થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 4. મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો નાના મોટા પ્રમોશન મળતા રહેશે. પ્રમોશન મળે, દિવસ સારો થાય, લાભદાયી રહે. અણધાર્યા કોઈ નાના મોટા લાભ થાય. માતા પિતાના આશીર્વાદથી કામ કરશો તો સારું છે. અચ્છા, ધાર્મિક કાર્યોમાં બહુ મોટા લાભ જોવાય છે. લાલ શુભ કલર અને શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને એટલે માનસિક રીતે ખોટા વિચારો આવે. મગજ ઉપર નકારાત્મક વિચારોનું વલણ વધતું જાય છે. તો મગજ સ્થિર રાખો, માનસિક વિચારો બહુ કરવા નહીં. નિર્ણય લેવામાં કોઈ જો તકલીફ થતી હોય તો કોઈ વ્યક્તિની સલાહ લઈને એક ત્વરિત નિર્ણય લઈ લો. તમારું નિર્ણય લેવાની શક્તિ બહુ ઓછી છે. કર્ક રાશિ વાળા જાતકો થોડુંક ધ્યાન રાખો અને નિર્ણય લેવામાં તમે પ્રબળ બનો. ધાર્મિક કાર્યોમાં ખર્ચા થાય. ભગવાનની ભક્તિમાં કે બીજા કોઈ નાના મોટા સામાજિક ધાર્મિક કાર્યોમાં કાલે નાના મોટા ખર્ચા કર્ક રાશિને રહેશે. સાથે બહારનું સ્વાદિષ્ટ ભોજન, બહાર હરવા ફરવાનું ચોક્કસથી તમારું કાલે પૂરું થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો ઘરમાં પારિવારિક સભ્યોમાં ખુશી જોવાય, પારિવારિક આનંદ છે. પરિવારથી સભ્યથી લાભ છે. કોઈ કૌટુંબિક વ્યક્તિ તમને નાનો મોટો લાભ આપે. ખોટા કોઈની પણ જોડે, આજુબાજુમાં આડોશી પાડોશી જોડે કે કોઈ પણ જોડે વાદ વિવાદ ના કરવા. કાલે નવી જવાબદારી, નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થઈ શકશે. નોકરીના કામમાં રોજિંદા કરતા થોડો વધારો. સિંહ રાશિ વાળા કાલે નોકરીમાં રોજિંદા કરતા કામમાં વધારો થશે. એટલે રોજ 2 કામ કરતા હોય તો કાલ 4 કામ કરવા પડે, પણ એ કરી લેવાનું. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ કાલે તમારા ત્વચાનું ધ્યાન રાખજો. કન્યા રાશિ વાળા ત્વચાથી લગતી કોઈ સમસ્યા ના થાય, ત્વચાને લગતી કોઈ હેરાનગતિ ના થાય. કાલે તમને સ્વાસ્થ્યની રીતે પણ કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. કાલે કન્યા રાશિ વાળા નાનો મોટો આર્થિક લાભ મેળવી શકશે. નાના મોટા આર્થિક લાભથી તમને લાભ થશે. કાલે તમારા બોલવાના વાણી વર્તનથી લોકો તમારી તરફ આકર્ષાશે. કન્યા રાશિ કાલે તમારા સરસ મજાના વાણી વર્તનના કારણે લોકો તમારી તરફ આકર્ષાય. અને ખાસ કરીને જે લોકોને લગ્ન પ્રસંગમાં તકલીફ થાય છે, લગ્ન પ્રેમ પ્રસંગમાં ક્યાંક ને ક્યાંક અડચણ થાય છે, તો દિવસ સારો છે. લગ્ન અને પ્રેમમાં આગળ વધી શકશો. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જય માતાજી. જય માતાજી. 11/4/83. જી. સવારનો ટાઈમ 7:15. સ્થળ કહેશો? હા, અને મારે મકાન યોગ છે કે નહીં, અને કમરની તકલીફ વર્ષથી વધી ગઈ છે. જન્મ સ્થળ કયું છે બેન? વેજપુર. જો સ્નાયુઓની તકલીફ ક્યારે વધે? જ્યારે કુંડળીમાં શનિ તમને હેરાન કરતો હોય ત્યારે. મીનનો ચંદ્ર, મેષનું લગ્ન, તમારો સોમવારનો દિવસ છે. જો શનિ 7મા સ્થાનમાં છે, મેં કીધું ને 7મે શનિ તમને સ્નાયુઓની તકલીફ આપે ને આપે. અને એમાં કેતુની મહાદશા છે. કેતુની અંદર અત્યારે સૂર્યની દશા છે, જેના કારણે તમને સ્નાયુઓની તકલીફ રહે છે. બીજું, નિત્યક્રમ પ્રમાણે તમારે વેવરિંગ માઇન્ડ થાય છે, વિચારોમાં ભાર લાગે છે, એ પણ થાય, કારણ કે સૂર્યચંદ્ર તમારો જોડે છે. હવે નિત્યક્રમ પ્રમાણે તમારે દરરોજ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું. સૂર્યનારાયણને જળ ચડાવવું ત્યારે ચપટી કંકુ અને ચંદન બંને ભેગું કરીને ચડાવવાથી તમને લાભ રહેશે. સ્નાયુઓનો દુખાવો છે, જે સ્નાયુઓના દુખાવાના કારણે થઈને તમને તકલીફ છે, તેના માટે દર શનિવારે શનિ મહારાજને સરસિયાના તેલમાં 7 કાળા અડદ અને 7 કાળા મરી અને 7 કાળા લવિંગ 3 વસ્તુ ભેગી કરીને શનિ મહારાજને ચડાવજો. લાભ રહેશે. તમારા ઘર માટેની વાત કરવામાં આવે તો મંગળ પ્રબળ છે. મેષ રાશિનો મંગળ સ્વગૃહી છે.
વર્ષના અંતમાં કોઈ સારા ઘરના માટે સારા સમાચાર મળી જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જી નમસ્કાર સાહેબ. નમસ્કાર. જન્મ તારીખ છે 21/4/1994. જી જન્મનો સમય છે 9 વાગ્યાનો જી રાત્રિના જી. અને જન્મનો દિવસ છે બુધવાર. સ્થળ કહેશો? મહેસાણા જન્મ. જી. મહેસાણા. હવે આપનો પ્રશ્ન પ્રશ્ન એ છે જણાવો. કે ખાસ તો આપણે લગ્નનું અને નોકરીના કેવા યોગ છે એ જાણવું છે. નોકરીમાં શનિ તમારો અત્યારે બગડ્યો છે, જેના કારણે સમસ્યા રહે છે. બાકી કોઈ વાંધો નથી, તકલીફ નથી, કુંડળી સારી છે. શનિને પ્રબળ કરો બીજી આંગળીમાં, એટલે કે તમારી જે બીજી મોટી આંગળી હોય ને ત્યાં બીજી આંગળીમાં શનિવાર સાંજે સરસિયામાં લોખંડની વીંટી ડુબાડીને તમારા માપ પ્રમાણેની લોખંડની વીંટી લાવવાની અને પહેરવાની છે. નિત્યક્રમ પ્રમાણે ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરવાનો છે. એક શનિ યંત્ર આવે સાહેબ, શનિ યંત્ર તમારી જોડે રાખવાનું છે. આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. હા, હું વિદ્યાબેન બોલું છું. જી 10/9/64 જન્મ સ્થળ નડિયાદ. રાતના 12 વાગ્યા પછીનો સમય છે. 2024 થી કિશનભાઈ મારી હાલત ખરાબ થઈ ગઈ છે. તબિયત કઈ ને કઈ ખરાબ રહ્યા કરે છે. પથરી થઈ તો વર્ટિગો થયો, કઈ ને કઈ બીપી હાઈ થઈ ગયું, કઈ ને કઈ તબિયત ચક્કરો આયા કરે. દવાઓ બી બધા ડોક્ટરને બતાવી પણ કઈ અર્થ નથી રહેતો. જ્યારે આવું આ બેનને જે તકલીફ છે એવા ઘણા લોકોને તકલીફ છે કે સાહેબ ગયા વર્ષ સુધી કશું જ નતું, પણ કે નવું વર્ષ થયું અથવા તો કોઈ એવો સમય આવ્યો ત્યાંથી વર્ષથી તો કે અમે ખાટલા ઉપર જ છે, દવાખાનું જ થાય. જ્યારે રાહુની મહાદશા, કેતુની અંતરદશા, અચ્છા સૂર્ય ખરાબ હોય, સૂર્યની અંતરદશા કે પછી શનિની અંતરદશા હોય, 4 પાપગ્રહ અને ખાસ મંગળમાં તોડફોડ થાય. મંગળ કેતુમાં વધારે એક્સિડન્ટ થાય. મંગળ ને કેતુ ખરાબ હોય તો માણસને અકસ્માત સર્જરી થાય જ. પણ આ જે વસ્તુ છે કે દવાખાના ચાલ્યા જ કરે, બંધ જ ના થાય. તો સમજવાનું તમારે પાપગ્રહની દશા છે અને મહાદશા બી કોઈ પાપગ્રહની જ છે. તમારે બેન રાહુની અત્યારે દશાઈ છે, રાહુ તમારો ખાડામાં છે, જેના કારણે તમને સમસ્યા છે. હવે એક કામ કરો, દરરોજ જે રાહુ કવચનો પાઠ કરો. રાહુ કવચ યુટ્યુબમાં લખશો ને તો રાહુ કવચ મળી જશે, અથવા તો 12 નવગ્રહની ચોપડીમાં પણ રાહુ કવચનો પાઠ છે. રાહુ શેમાં છે? કબૂતરને મગ ખવડાવો એટલે રાહુ તમારો સંતોષ થાય, રાહુ તમારો શાંત થાય. કબૂતરને મગ ખવડાવવાનો બેન. બીજું, ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ ના મંત્રનો જાપ કરો ને ગળામાં નાનું રાહુનું લોકેટ આવશે. એ રાહુનું લોકેટ પહેરવાથી તમારી જિંદગીમાં સુધારો જોઈ શકશો. આટલું કરજો, લાભ થાય. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હા, 31/1/1997. જી જન્મનો સમય બપોરે 2:16 અને જન્મનું સ્થળ છે રાજકોટ. ઓકે, પ્રશ્ન કહેશો? લગ્ન ક્યારે થશે? એકવાર સગાઈ બ્રેક થઈ ગઈ છે, હવે એનું પાત્ર કોઈ એવું મળતું નથી ને કેવી રીતે કરવું? હવે આગળ ક્યારે એનો નિવેડો આવશે? જ્યારે પણ કુંડળીમાં મેં કીધું ને કે શનિ કેતુ હોય, મંગળ શનિ હોય કે શુક્ર ને કેતુ હોય, ત્યારે માણસને એકાદ વખત સગાઈ લગ્ન ભંગ થાય. બેન તમારે પણ શનિ કેતુ કુંડળીમાં જોડે જ. શનિ કેતુ મંગળ શનિ ખાસ લગ્ન ભંગ કે સગાઈ ભંગ કરાવે જ. હવે એક કામ કરો, દર મંગળવારે અને દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરાવડાવજો જાતક પાસેથી. એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન આવે, એલેક્ઝેન્ડ્રાઇટ એવો રત્ન આવે, શનિ કેતુનો ભેગો કહેવાય એ રત્ન, એ પહેરાવજો, લાભ રહેશે. સાથે નિત્યક્રમ પ્રમાણે ગાયને બાજરીના રોટલા ખવડાવે. ગાયને બાજરીનો રોટલો નિત્યક્રમ પ્રમાણે ખવડાવવાથી શનિ ને કેતુ બંને સુધરે છે. આટલું કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને ધન કમાવા માટે દિવસ ઉત્તમ છે. પૈસાની રીતે તમે ખૂબ સારા આર્થિક સ્થિતિમાં દિવસ પસાર થશે. પ્રવાસના યોગ બનશે, નાનો મોટો કોઈ પણ પ્રવાસિક યોગ બની શકે છે. બીજું, કાલે તુલા રાશિને પેટને લગતી કોઈ સમસ્યા રહી શકે છે. પેટ ભારે લાગે, પેટમાં ચૂક આવે તો પેટમાં કોઈ ગડબડ થાય, ધ્યાન રાખવાનું. બહારનું ખાવાનું ઓછું કરજો.
મનગમતી વ્યક્તિઓ સાથે મુલાકાત રહેશે અને મનગમતી વ્યક્તિઓ સાથે આનંદ પણ થશે. જાંબલી શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિની વાત કરવામાં આવે તો લોકોની જોડે તમારે નરમાશથી અને વિવેકથી કાલે પેશ આવવાનું છે. કાલે ખાસ કરીને બોલવા ઉપર કાબુ રાખીશું વૃશ્ચિક રાશિવાળા. કાલે તમારા આર્થિક રીતે કોઈ વાંધો નથી, પૈસાની તકલીફ નથી. સાંજ પછી સમાચાર કોઈ સારા મળી શકે છે. કાળો શુભ કલર શુભાંક 8. ધનરાશિની જો વાત કરવામાં આવે તો કાર્યોમાં નાની મોટી સફળતા મળશે. બીજું, નોકરીની તકો પણ સારી છે, દિવસ સારો પસાર થાય. કાલે ધનરાશિ વાળાને નવી વસ્તુઓની ખરીદી થશે, નાની મોટી વસ્તુઓ ઘરમાં આવે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિની વાત કરીએ તો કાલે નોકરીમાં કોઈ સારા સમાચાર થાય, નોકરીમાં કોઈ સારી વસ્તુઓ સર્જાય, નોકરીમાં કોઈ નાના મોટા લાભ થાય. સાથે કાલે નાના મોટા પ્રવાસની, નાની મોટી યાત્રાના યોગ છે. કોઈક જગ્યાએ જવું પડે કામથી કે કોઈક વ્યવહારથી કાલે નાનું મોટી જગ્યાએ જવું પડશે. કાલે લોકોથી તમને માન સન્માન મળતું રહેશે, પ્રોત્સાહન વધશે. સાથે માનસિક રીતે દિવસ શાંતિથી પસાર જોવાય થતો. પોપટી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિની વાત કરીએ તો ધારેલા કામ પૂરા થાય, જે વિચાર્યું છે તે કાર્ય પૂર્ણ થશે. લગ્ન જીવનમાં સુધારો થાય, લગ્ન જીવન ધીરે ધીરે સુધારા પર આવે. જે ઝઘડાઓ છે, ઝઘડાઓનો ધીરે ધીરે અંત થતો દેખાય. ધન ખર્ચ થાય, નાના મોટા પૈસાના ખર્ચા થાય. તબિયત થોડીક સંભાળવાની છે. ભૂરો શુભ કલર શુભાંક 1. મીન રાશિની જો વાત કરવામાં આવે તો ધન અને વૈભવની પ્રાપ્તિ થતી રહેશે. મીન રાશિ વાળા ધન અને વૈભવ બંને મળતા રહેશે. કામમાં વ્યસ્તતા જોવાય છે. એક કામ પૂરું થાય ને બીજું કામ, ને બીજું પૂરું થાય ને ત્રીજું. કામમાં વ્યસ્તતા જોવાય. તબિયતમાં ખાસ સંભાળ લેજો અને કાલે અગ્નિ અને લોખંડથી સાચવજો. 2 વસ્તુ, અગ્નિ અને લોખંડ બંનેથી સાચવવાનું રહેશે મીન રાશિ વાળાને. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મ છે, ડિયર એન્જલ્સ શું કહી રહી છે અને ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહી છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, સૌને તો પહેલા તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું લખમાબેન એક ટેરોટ કાર્ડ કાઢશે. આવનારું વર્ષ કેવું છે કાલે તો એમને કાઢ્યું છે 7th ઓફ વેન્ડ્સ. શું સૂચવી રહ્યું છે આ વેન્ડ્સનું કાર્ડ અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ જાણવાનો પ્રયત્ન કરીશું. તો લખ્યું છે ભાઈ, સ્પીડ, રેપિડ એક્શન્સ, મુવમેન્ટ, સ્વિફ્ટ ચેન્જ અને ડિસિઝન્સ અને એર ટ્રાવેલ. એર ટ્રાવેલ એટલે કે વિદેશની મુસાફરી આ વખત છે. વિમાનથી ઉડીને ક્યાંક વિદેશ ગમન કરવાનું છે. સારું છે ભાઈ, ટિકિટ કરાવજો મહારાજની પણ જોડે જો બહાર જાવ તો. પાછું લખ્યું છે સ્વિફ્ટ ચેન્જ. રોજિંદા કરતા કંઈક બદલાવ થશે, રોજિંદા કરતા નાના મોટા ચેન્જ થાય જીવનમાં. અચ્છા, સારામાં સારું, તમે જે વિચાર્યું છે તે પરિપૂર્ણ થશે. તમારું મેનિફેસ્ટિંગ, તમે જે પણ વિચાર્યું છે, જે પણ પરિકાષ્ઠા છે, જે પણ તમારી પરિકલ્પના છે તે પૂરી થશે અને ખૂબ સારી રીતે નવી તકોને હાસિલ કરી શકશો. વર્ષ સારું ને સુંદર છે. શું કરવાથી આખું વર્ષ તમારું સારું જાય? ગુરુવારના દિવસે 5 પીળા ફૂલ ને 5 ગાયને કેળા ખવડાવવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. ગુરુ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.